તો આજે આપણે જોઈશું અઠવાડિયાનું પ્લાનિંગ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે દર અઠવાડિયે તમારે કેવી રીતે મહેનત કરવાની છે, કેવી રીતે વાંચવાનું પ્લાનિંગ કરવાનું છે તે આપણે જોવાના છે. તો એના માટે તમે તો તમારું પ્લાનિંગ કરી જ દો હશે કે તમે વાંચવાનું ચાલુ કરી દીધું છે, પણ જો તમે પ્લાનિંગ સાથે વાંચશો નહીં ને તો તમને જે ટાર્ગેટ પૂરો કરવાનો છે, જે સિલેબસ પૂરો કરવાનો છે, જેટલું તમારે વાંચવાનું છે તે તમારું પૂરું નહીં થઈ શકે. તો એના માટે આપણે એક આજે પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. તો એમાં શું કરવાનું છે? તો દરરોજના 3 થી 4 વિષય તમારે વાંચવાના છે, લખવાના છે, અને એના માટે એ કેવી રીતે આપણે આગળ સ્ટ્રેટેજીમાં વધવાનું છે તે આપણે આજે જોવાના છે. અને પછી જ્યારે તમારું રીડિંગ વેકેશન પડશે, જ્યારે તમારું રીડિંગ વેકેશન આવશે ત્યારે આપણે કેવી રીતે એ ટાઈમ ટેબલ બનાવવાનું તે પણ જોઈશું. અત્યારે જો ઓછામાં ઓછા તમે 8 થી 9 કલાક સ્ટડી કરશો ને તો જ તમે પૂરું કરી શકશો. અને એના માટે આપણે દરેક સ્ટડી જોઈ લઈશું કે સ્કૂલની સ્ટડી, ટ્યુશન ક્લાસીસની સ્ટડી અને તમારા ઘરની સ્ટડી અને હોમવર્ક બધું જ આપણે એમાં સાંકળી લઈશું. તો ચાલો આપણે એમાં આગળ વધીએ. તમે એક લિસ્ટ બનાવો. શાનું લિસ્ટ? તો કે અત્યારે જો તમે બધા જ પાઠ વાંચવા જશો ને, દરેક વિષયના બધા જ પાઠ વાંચીને તૈયાર કરવા જશો ને તો તમારું પૂરું નહીં થઈ રહે. તો તમારે શું કરવાનું છે કે જે ગુણભર કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે તે તમારે તે વિષયના તે પાઠનું લિસ્ટ બનાવો. એનું લિસ્ટ બનાવો. જુઓ કે કયા પાઠમાંથી વધારેમાં વધારે કેટલા માર્ક્સનું પૂછાય છે. ઘણામાંથી 10 માર્કનું પૂછાતું હશે, ઘણામાંથી 8 માર્કનું, ઘણામાંથી 6 માર્કનું. 6 થી 10 માર્ક કે 5 થી 10 માર્કનું જેમાંથી પૂછાતું હોય તેવા પાઠનું દરેક વિષયમાં લિસ્ટ બનાવી કાઢો. હવે એ લિસ્ટ વાઇઝ તમે વાંચવાની શરૂઆત કરો. હવે શું કરશો? તો એ પાઠના જો તમે વાંચીને જો તૈયાર થતા હોય તો તે, અથવા તો વન શોર્ટ વિડીયો તમને ઘણા બધા યુટ્યુબ પર મળી જશે. એ પાઠના વિડીયો જોઈ લો, એ આખો વિડીયો જોઈને સમજી લો. પછી તમે શું કરવાનું છે, એના પછી તમારે એ પાઠમાંથી ટૂંકા પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના અને સબ્જેક્ટિવ એટલે કે લાંબા એ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. અગાઉના દિવસોમાં આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે કેટલા દિવસમાં તમારે શું તૈયારી કરવાની છે. જો એ તમે વિડીયો ના જોયો હોય તો ઉપર એને લિંકમાં મૂકી દઈશ કે કેટલા દિવસમાં તમારે પહેલી વારનું તમારું પાઠો વાંચવાની તૈયારી કરવાની છે, સિલેબસ પૂરો કરવાનો છે અને ત્યાર પછી રિવિઝન કેવી રીતે કરવાનું છે. એટલે આ દિવસોમાં તમે એ રીતે પ્લાનિંગ કરશો કે જેથી એ રિવિઝન પણ થાય, અત્યારે સિલેબસ પણ પૂરો થાય અને તમારું રિવિઝન પણ થઈ શકે. અને એના માટે તમારે એની તૈયારી કરવાની છે. તો પહેલાં તમારે ઓબ્જેક્ટિવ્સ અને પછી લાંબા પ્રશ્નો, એ તમારા જે વધારે ગુણભરવાળા છે ને પ્રશ્નો, એમાંથી એ પાઠોને તમારે તૈયાર કરવાના છે. એમાં પણ સાથે સાથે તમારે ડિવાઈડ કરી દેવાનું કે આટલા દિવસમાં મારો આ પાઠ પૂરો થઈ જવો જ જોઈએ. તો તમે તમારા ટાર્ગેટ પ્રમાણે કે ભાઈ 15મી જાન્યુઆરી સુધીમાં તમે એ બધા જ વિષયોના બધા જ પાઠ વધારેમાં વધારે પાઠ તૈયાર કરી શકશો. અને ત્યાર પછી જે ઓછા ગુણવાળા છે તે લોકોનું લિસ્ટ બનાવજો. જે તમને ફ્રી ટાઈમ મળે તે વખતે તૈયાર કરો, અથવા ઓછા કલાકો હોય તે વખતે તૈયાર કરો, અથવા તો પાછળથી તૈયાર કરો. પણ અત્યારે વધારે ગુણવાળા જે પાઠ છે તે તૈયારી કરવાનું તમે ચાલુ કરો. દરરોજ જે દિવસે રજા હોય છે તે દિવસે 8 થી 9 કલાક તો તમારે વાંચવાનું છે. અત્યારે હું તમને 8 થી 9 કલાકનું ટાઈમ ટેબલ બતાવીશ. એ ટાઈમ ટેબલ તમે ફોલો કરજો. અને સાથે સાથે જ્યારે શનિ અને રવિવારે, ખાસ કરીને રવિવારે તમારે એક ટેસ્ટ અને આખા અઠવાડિયા દરમિયાન જે તમે ભણ્યા છો, જે શીખ્યા છો તેનું તમારે રિવિઝન કરવાનું છે. તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. વાંચવામાં નિયમિતતા તો રાખવી જ પડશે, બરાબર છે? અત્યારે તમારે 7 થી 8 કલાક વાંચવાના અથવા 8 થી 9 કલાક વાંચવાના. અને જ્યારે તમારું રીડિંગ વેકેશન પડે ત્યારે 10 થી 12 કલાક કરતાં પણ વધારે, જો 12 થી 13, 14, 15 કલાક સુધી જઈ શકાતું હોય તો એ તમારે કરવાનું છે. બીજી વસ્તુ, સોશિયલ મીડિયાથી દૂર રહેજો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો નહીં. નહીં તો 5 મિનિટ જોવું છે કે 10 મિનિટ જોવું છે કે અડધો કલાક જોવું છે અને તમારા 2 કલાક એમના એમ વેડફાઈ જશે. એટલે રીલ જોવાનું અત્યારે બંધ કરી દેજો. કારણ કે અત્યારે જો તમે બંધ નહીં કરશો તો આખી જિંદગી તમને એ પસ્તાવાનો વારો આવશે કે તે વખતે આટલો સમય મેં વાંચી લીધો હોત તો કેટલું સારું થાય. આ અગત્યનો સમય છે, આટલા દિવસો તમારા અગત્યના છે, તો તમે એમાં પણ ખાસ ધ્યાન આપશો. સાથે બીજા કેટલાક પ્રસંગો હોય છે. આજે આની બર્થડેમાં જવાનું છે, આજે આ લગ્નમાં જવાનું છે, આજે આ પ્રોગ્રામ છે. કૌટુંબિક પ્રસંગ, ધાર્મિક પ્રસંગો ઓછા કરી નાખો. અત્યારે ખાલી 2 મહિના તમારે આ ઓછું કરવાનું. પછી છે જ સમય તમારી પાસે, ત્યારે ફરજો, ત્યારે જજો, ત્યારે કરજો. અત્યારે તમે એ બધું ઓછું કરી નાખો. સાથે સાથે ઘણીવાર એમ થાય કે આ વાંચું છું, આજે નહીં કાલથી ચાલુ કરીશ, આજે નહીં કાલથી, એવું ના કરશો. જે છે એ આજથી અત્યારથી જ તમે ચાલુ કરો અને વાંચો, તો જ તમને એમાં સફળતા મળશે. બરાબર છે? તો લાગી પડો. તમારો સિલેબસ પૂરો કરવાનું જરા પણ મોડું કરશો નહીં.
તમારે તમારો સિલેબસ 15મી જાન્યુઆરી સુધીમાં પૂરો કરી દેવાનો જ છે. એ પહેલાં પૂરો થાય તો વેલ એન્ડ ગુડ, પરંતુ મોડામાં મોડો 15મી જાન્યુઆરી સુધીમાં તમારે તમારો સિલેબસ પૂરો કરી દેવાનો. અને ત્યાર પછી 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધીમાં તમારું પાછું રિવિઝન થઈ જાય અને 15મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધીમાં પાછું એકવાર રિવિઝન થઈ જાય અને 25મીથી પછી જ્યારે તમારી પરીક્ષા હોય ત્યારે એકવાર. એટલે એ પ્રમાણેનું તમારું જો પ્લાનિંગ હશે ને તો તમારું 3 વારનું ઓછામાં ઓછું 3 વારનું રિવિઝન તો થઈ જ જશે. એવી રીતે તમે પ્લાનિંગ કરો અને ટાર્ગેટ કરીને આગળ વધો. જુઓ, ફક્ત આટલો જ સમય બાકી છે. 6 મહિના તો પૂરા થઈ ગયા, હવે ફક્ત 3 મહિના બાકી છે. અને તમે વિડીયો જોતા હશો ને ત્યાં તો કદાચ 2 જ મહિના બાકી રહ્યા હશે. સમય જતાં વાર નહીં લાગે, તમારી પરીક્ષા આવી જશે. તમે તમારા માટે પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. કીપ ઇટ અપ. તો હવે હું તમને તમારું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું તે રોજનું જો તમારે 8 કલાક ઓછામાં ઓછા વાંચવા હોય ને તો એનું હું તમને ટાઈમ ટેબલ બતાવું છું. તો ચાલો, સવારે તમારે ઉઠવાનું 6 વાગે એટલે ઉઠી જ જવાનું, કોઈ આળસ નહીં. એલાર્મ મૂકી દો અને એલાર્મ મૂકીને જરા દૂરથી એલાર્મ મૂકજો. બાજુમાં એલાર્મ નહીં મૂકશો, જરા દૂરથી એલાર્મ મૂકજો. નહીં તો બાજુમાં હશે તો તરત બંધ કરી દેશો અને પાછો સૂઈ જશો. દૂર એલાર્મ રાખો, એલાર્મ દૂર મૂકી અને પછી સવારે દરરોજ 6 વાગે ઉઠી જાઓ. 6 થી 6:30નો સમય ફ્રેશ થઈ જાઓ. ઉઠો, ફ્રેશ થઈ જાઓ. થોડી કસરત કરવી હોય તો કસરત કરો. 6:30 થી 7 વાગ્યામાં તમે ચા નાસ્તો જે કંઈ કરવાના હોય તે હળવો નાસ્તો કરી લો. અને આ જ સમયમાં તમારું પ્લાનિંગ પણ કરો કે તમારે શું કરવું છે, કેટલું આજના દિવસમાં તમારે કયા વિષયનું કેટલું વાંચવું છે તે પણ તમે પ્લાનિંગ કરી લો. સવારે 7 થી 9 વાગ્યા સુધીનો સમય બહુ જ મસ્ત સમય, ઠંડો સમય. સવારે 7 થી 9 વાગ્યામાં શું કરવાનું, કેવી રીતે તૈયારી કરવાની? તો કે સવારે 7 થી 9 વાગ્યામાં તમારો જે અઘરો વિષય હોય તે લઈને બેસી જાઓ. થિયરી છે, લખવાનું છે, લખીને પ્રેક્ટિસ કરવાની, વાંચવાનું, ધ્યાનથી વાંચો. રૂમમાં શાંતિથી બેસીને વાંચો, ધ્યાનથી વાંચો. આ સમયમાં જરાય તમને ડિસ્ટર્બન્સ રહેશે નહીં. શાંતિથી વાંચીને તૈયાર કરો. ત્યારબાદ 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધીમાં ફરીથી નાની રિસેસ લો. આ રિસેસમાં ફ્રેશ થાવ, આમ તેમ ફરો, ચા પીવી હોય તો ચા પીવો, નહીં હોય તો ચાલશે, પાણી પીવો. પરંતુ મોબાઈલને અડશો નહીં, કારણ કે એ અડધા કલાકની રિસેસ તમારો 1 થી 1.5 કલાક બગાડી જશે. એટલા માટે તમારે આ સમય થોડો ફ્રેશ થવાનો કાઢવાનો. ત્યાર પછીનો સમય છે 9:30 થી 12 વાગ્યા સુધીનો. 9:30 થી 12 વાગ્યા સુધીમાં તમારે બીજો વિષય લઈ લેવાનો. સવારે ગણિત કર્યું હોય તો પછી વિજ્ઞાન પકડી લો. બરાબર છે? એ વિષયમાં પણ અઘરા સવાલ, અઘરા જવાબો લખવાના, તૈયાર કરવાના, એ રીતે કરતા જાઓ. અને એને પણ ધ્યાનથી કરો. આ 2.5 કલાક પણ તમે ધ્યાનથી બેસીને તૈયાર થાઓ. એકદમ સરસ રીતે વાંચો, તૈયારી કરો. ત્યાર પછી 12 થી 1 વાગ્યા સુધીનો કે 1.5 વાગ્યા સુધીનો 1.5 કલાકનો સમય બપોરનું ભોજન લો, થોડો આરામ કરો. આરામ એટલે સૂઈ નથી જવાનું, હલવો ભોજન લેવાનું કે જેથી શરીર થાકે નહીં, શરીર ભારે નહીં થાય. નહીં તો બરાબર દબાઈને ખાઈ લેશો ને તો ઊભા થઈને થવાનું મન નહીં થાય. એટલે હળવો ખોરાક લો, પચે એવો ખોરાક લો અને 1.5 કલાક થોડો આરામ પણ કરો. ત્યાર પછીનો સમય 2:30 થી 3 અથવા 2:30 થી 3:30, એમાં ત્રીજો વિષય પકડો જેમાં તમને કંટાળો ના આવે, કારણ કે આ બપોર પછીનો સમય છે. કંટાળો ના આવે એવો વિષય, તમારો ઇન્ટરેસ્ટનો વિષય લઈને, જેવી કે ભાષા છે, ગુજરાતી છે, સમાજ વિજ્ઞાન છે, હિન્દી છે કે સંસ્કૃત છે, એવા વિષયને તમે વાંચવાનું ચાલુ કરો. વાંચીને તૈયાર કરો, લખીને તૈયાર કરો. જે રીતે તમને ફાવે એ રીતે તમે તૈયાર કરો, વ્યવસ્થિત રીતે તૈયાર કરો. એના પ્રશ્નોના જવાબો સોલ્વ કરો અને એ રીતે આગળ વધો. 3:30 થી 4 વાગ્યાનો સમય. 3:30 થી 4 વાગ્યાના સમયમાં તમારે પાછી એક નાની રિસેસ લેવાની છે. એમાં તમે થોડા હરો-ફરો, ચા પીવો, ચા નહીં હોય તો એમ જ ફરો, રિલેક્સ થઈ જાઓ. પછી 4 વાગ્યા પછી બીજો સબ્જેક્ટ લો, 4 થી 5:30. આ 1.5 કલાકનો સમય. એમાં પણ તમારે જે કયા વિષયો કે જે ઇંગ્લિશ છે, સમાજ વિજ્ઞાન છે, ગુજરાતી, હિન્દી, એવા સબ્જેક્ટ જ પકડીને એને થિયરી વાંચો, કારણ કે એ પણ બપોર પછીનો સમય છે. આ બધા જ સમય દરમિયાન તમે ધ્યાનથી તમારી મહેનત કરજો, ધ્યાનથી વાંચજો, ધ્યાનથી પ્રેક્ટિસ કરજો, તો તમને ઘણી જ મજા આવશે. વાંચવાની પણ મજા આવશે, લખવાની પણ મજા આવશે અને યાદ રાખવાની પણ મજા આવશે. જો તમારી પાસે ટૂંકા પ્રશ્નોના જવાબોની ગાઈડ છે, જે કંઈ મટીરિયલ્સ છે તે વાંચીને
તેમાંથી તૈયારી કરો, પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયાર કરો અને એમાં આગળ વધો. ફરીથી 5:30 થી 6:30 1 કલાક થોડી રિસેસ લો. આ 1 કલાક દરમિયાન રિસેસ લો, ફરો, હરો, ફળો, કંઈક ગેમ રમી હોય તો ગેમ રમો, મોબાઈલની ગેમ નહીં, હા, બીજી કોઈ ગેમ ઘરમાં જ, અથવા બેડમિન્ટન અડધો કલાક રમવો હોય તો એ રમી શકો, એવી કોઈ ગેમ રમો, અથવા થોડા રિલેક્સ થાઓ, કસરત કરો અને 1 કલાકની રિસેસ બાદ ફરીથી તમારે 6:30 થી 8:30 2 કલાક, અથવા 6:30 થી 8 1.5 કલાક જે તમે બીજો વિષય એટલે કે 9 વાગ્યા પછી 9:30થી જે વિષય વાંચ્યો હતો એની થિયરી અને પ્રશ્નોના જવાબ ફરીથી તમે કરો. એ જ વિષયના પ્રશ્નો અને તેના જવાબો તમે તૈયાર કરો, અથવા તો ભાષાના પ્રશ્નોના જવાબ તૈયાર કરો. પરંતુ હું કહું છું કે જે તમે બીજો લીધો હતો એના તમે પ્રશ્નો અને જવાબો તૈયાર કરશો તો વધારે તમને સારું રહેશે. હવે સમય છે 8 થી 9નો. 8 થી 9 દરમિયાન તમે તમારું ભોજન લઈ લો, સાંજનું ભોજન તમે કરી લો. 1 કલાકમાં તમારે પૂરું જ કરી દેવાનું, એનાથી વધારે સમય જવો જોઈએ નહીં. 9 વાગે ફરીથી વાંચવા બેસી જાઓ, લખવા બેસી જાઓ, તૈયારી કરવા બેસી જાઓ. 9 થી 10 અથવા 9 થી 11 2 કલાક લઈ લો. અને જે સવારનો 7 થી 9નો જે વિષય વાંચ્યો હતો ને, ગણિત કે વિજ્ઞાન જે કંઈ વાંચ્યો હશે તે ફરીથી તમે તૈયાર કરવા બેસી જાઓ, કારણ કે એ તમારા અઘરા વિષયો છે. તમને કદાચ થોડી વાંચવા ભણવાની કંટાળો આવે ને એટલા માટે. એટલે આ સમયમાં આ વિષયો તમે કરો. આ થયું તમારું રાતના 11 વાગ્યા સુધીનું ટાઈમ ટેબલ. એ રિવિઝન ટાઈમ અને 11 વાગે એટલે તમારે ગુડ નાઇટ થઈ જવાનું. 11 થી 11:15 સુધીમાં જે કંઈ તમે પ્રાર્થના કરતા હોય, મેડિટેશન કરતા હોય તે કરીને તમારે 11:15 સુધીમાં સૂઈ જવાનું. તો જ તમારે સવારે 6 વાગે સારી રીતે ઉઠી શકશો, કારણ કે તમને ઊંઘની પણ એટલી જ જરૂર છે. તો આ થયું આખા દિવસનું ટાઈમ ટેબલ. પણ તમે મને કહેશો કે મારે તો અત્યારે સ્કૂલ ચાલુ છે, તો અત્યારે હું કેવી રીતે વાંચું, કેવી રીતે તૈયાર કરું? તો એના માટે પણ મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે. તે ટાઈમ ટેબલ આપણે જોઈએ. તો આ ટાઈમ ટેબલ છે. આમાં પણ સવારે 6 વાગે ઉઠી જ જવાનું છે. 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં ઉઠીને તૈયાર થઈ જવાનું સ્કૂલે જવા માટે. 7 વાગે તમે સ્કૂલે જતા રહેશો. 7 થી 12 વાગ્યા સુધીની લગભગ સ્કૂલ હોય છે, એટલે 1 વાગ્યા સુધીમાં તો તમે સ્કૂલમાં હો છો. 1 વાગે સ્કૂલ છૂટીને 1 થી 2 દરમિયાન તમે સ્કૂલેથી પાછા ઘરે આવી જવું. એમાં તમારે આવીને ભોજન પણ તમારું પૂરું કરી લેવાનું છે, બરાબર છે. 2 વાગ્યા સુધીમાં આ આખો પ્રોગ્રામ પૂરો કરી દેવાનો. 2 વાગ્યાથી તમારે બેસી જવાનું 2 થી 3 તમારું હોમવર્ક કરવા માટે કે પછી આગલા દિવસનું જે હોય તે રિવિઝન કરવા માટે. એ કરીને ફરીથી તમારા કદાચ ક્લાસ હોય, ટ્યુશન હોય, તો એ પ્રમાણે તમારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી લગભગ તમારા ક્લાસીસ હોય છે. તો 3 થી 7 તમે જઈ આવો. 7 વાગે જો ત્યાંથી આવો તો 7 થી 7:15 તમારે ઘરે આવી જાઓ. તો ત્યાર પછીનો જે સમય છે 8 વાગ્યા સુધીનો સમય. 8 વાગે એટલે તમારે શું કરવાનું? 8 વાગ્યા સુધીમાં જમી લેવાનું. એમાં કોઈ ચાલશે નહીં. રિલેક્સ થશો નહીં કે ફ્લેક્સિબલ થશો નહીં કે આમ કરીશું તેમ કરીશું, મારી પાસે ટાઈમ નથી એવું નહીં કરશો. 8 વાગે જમીને 8 થી 10 2 કલાક વાંચવા બેસી જવાનું, બેસવાનું. તમારો સિલેબસ પૂરો કરવામાં ટ્રાય કરવાની. 10 વાગે ફરીથી તમારું જે હોમવર્ક હોય તો 10 થી 11માં એ હોમવર્ક કરવાનું. પહેલાં હોમવર્ક કરશો ને તો પછી વાંચવાની ઈચ્છા નહીં થાય, પરંતુ તમારે પહેલાં વાંચી લેવાનું. 10 થી 11માં તમારે હોમવર્ક કરવા બેસવાનું. એટલે 11 વાગ્યા સુધીમાં તમારું હોમવર્ક પૂરા પતાવી દેવાનું. 11 થી 11:30 કે 11:15 સુધીમાં સૂઈ જવાનું. આમાં જે મેં તો સવારનો તમારો 7 થી 1નો સ્કૂલનો ટાઈમ, તમારા સ્કૂલના ટાઈમ પ્રમાણે તમે આ ટાઈમ ટેબલને તમે એડજસ્ટ કરી શકો છો. તો આ હતું આપણું ટાઈમ ટેબલનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો મિત્રોને, અને આમાં તમે તમારી રીતે ફ્લેક્સિબલ થઈ શકશો. પણ ફ્લેક્સિબલ થવાનો મતલબ એવો નથી કે વાંચવાનું બંધ કરી દેવાનું. વાંચવાનું તો છે જ, મહેનત તો કરવી જ પડશે, તો જ તમે સારા ટકાએ સારી રીતે આગળ વધી શકશો. અગત્યનું વર્ષ છે, મહેનત કરો ને લાગી પડો. ટાઈમ ટેબલ તૈયાર કરો, અને એમાં પણ જો કંઈ મુશ્કેલી હોય તો તમે મને કોમેન્ટ કરશો, આપણે એનું સોલ્યુશન લાવીશું. તો આપણે આવા જ બીજા વિડીયોમાં મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.